અને 3000 રૂપિયા પરફોર્મન્સ બોનસ મળ્યું એટલે ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 10000, 5000 અને 3000. તો ટોટલ કેટલા રૂપિયા થયા? 18000 તમને સવારે બ્રહ્મ મુહૂર્તમાં મળે અને સવારે પછી સાંજે 4 વાગે બીજા 18000 મળે એટલે ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 36000. ચાલે? દોડે. 10 લાખ ને 80,000 રૂપિયા દર મહિને કમાવા હોય તો કેટલા કરોડ રૂપિયાની અપીલ? આપણે છે ને પૈસા રોકીને પૈસા કમાઈએ છીએ, પણ ખરેખર પૈસા ક્યાં કમાવા જોઈએ? બહુ મોટા લીડરે વાત કરી છે, પૈસા માણસોમાં ઇન્વેસ્ટ કરો. બરાબર છે? તમારા પોતાનામાં ઇન્વેસ્ટ કરો તો 100% રૂપિયા તમે અર્નિંગ કરી શકશો. તો અહીંયા જેટલા પણ લોકો છે, જેમ કે આરતી બેનની વાત કરીએ, સરની વાત કરીએ, સાહેબની વાત કરીએ, તો દરેક લોકોએ એમના ફિલ્ડના માહિર હતા પણ આ ધંધામાં અત્યારે શીખ્યા છે. કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ હાઉસવાઈફ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ બહુ મોટા બિઝનેસમેન છે. બરાબર? તે બધા લોકોએ શીખવાની તૈયારી રાખી છે, ત્યારે એ લેવલે પહોંચેલા છે. બરાબર છે? તો આપણે પણ શીખવું પડશે આ ઇન્કમ લેવા માટે. અને મેં જે તમને વિઝનની વાત કરી કે 2025માં કેટલા કરોડ રૂપિયાની ઇન્ડસ્ટ્રી થવા જઈ રહી છે? 64,000 કરોડની સાથે. એટલે નાનું ના સમજતા બિઝનેસને આ કોઈ ચેનલ મેમ્બર સભ્ય સ્કીમ નથી. ઓકે? તો જ્યારે તમે એવું નાનું સમજો છો ત્યારે તમે તમારા ફેમિલીના માટે સિરિયસ નથી, તમે તમારા સપનાના માટે સિરિયસ નથી, તમે 10,80,000 રૂપિયા કમાવા માટે સિરિયસ નથી. તમને કોઈ કંઈ કહેવાનું નથી, કેમ કે એ તમારો કોઈ બોસ નથી, તમને કોઈ પગાર જ નથી રાખ્યા. તમારી જાતે બધું કરવું પડશે. બરાબર? હું આજે અહીંયા આવ્યો છું તો કે મને કોઈ શીખવાડી, મને ખાલી તમારા સિનિયર મારા ગુરુ જે ધર્માંગ સરે કીધું કે તમારે મીટિંગ લેવાની છે, ઓકે. મેં કોઈ ક્વેશ્ચન નહીં કર્યો કે કોઈ મેં બહાનું નથી કાઢ્યું. બરાબર? આપણે દુનિયામાં બે જ વસ્તુ થાય કે બહાના બને કે પૈસા. વાત સાચી ખોટી? બરાબર? આપણે મેજોરિટી તમે આખા મહિનાનો સર્વે કાઢશો ને તો બહાના વધારે હોય છે અને પૈસા ઓછા હોય છે. તો એ નિર્ણય તમારો પોતાનો રહેશે. ઓકે? અને આ સાથે મારું પ્રેઝન્ટેશન એ કમ્પ્લીટ કરું છું, કેમ કે આ મારું પહેલું પ્રેઝન્ટેશન પ્લાન જે આપણે બધાને અંદર ઉતરી ગયું તો જ આટલી લાંબી તાળીઓ ચાલે. તો હું પણ એવું જ માનું છું કે આજે એમને જે સરસ આ પ્લાન બતાવ્યો છે એ એમને પહેલી વાર આ પૃથ્વી હોટલનો બતાવ્યો છે, પણ જબરજસ્ત પ્લાન બતાવ્યો છે, દરેકના મગજમાં ઉતરી. સાચી વાત છે ને? હવે એમણે અરુણભાઈને પ્રશ્ન પૂછ્યો ને અરુણભાઈને ટાર્ગેટ કર્યા, કુંડાર દોર્યું. એટલે અરુણભાઈના મગજમાં ચાલુ થઈ ગયું કે આ કુંડાર આપણે કરવાનું. અરુણભાઈ આ કુંડારા નથી કરવાના, આ તો ખાલી તમને પ્લાન બતાવ્યો છે. આપણો ફક્ત બે વ્યક્તિના બિઝનેસમાં ના પડે અને આ બે વ્યક્તિના બિઝનેસ સમજાવવાનું છે બસ. 21 ગુરુવારમાં આ આખું લશ્કર થઈ ગયું. અને જો આ પ્રમાણે કાર્યક્રમ ચાલે તો 21ના ગુરુવારે તમારી આવક રોજના 36,000 રૂપિયા થઈ જશે. આ બિલકુલ પરફેક્ટ. એમને સરળ ભાષામાં એમને આ રીતે ચિત્ર બતાવી અને તમને સમજાયું. તો આ રીતે 2 2 2 ના 4 4 ના 8 8 ના 16 એમ કરતા કરતા ટીમ મોટી થઈ જશે અને તમારું બેલેન્સ થઈ અને રોજના 36 12 કલાકના 18,000 રૂપિયા તમારા આવતા ચાલુ થઈ જશે. 10,80,000 રૂપિયા કદાચ જો હજમ ના થાય, કારણ કે આપણા 10 પેઢીમાં મહિનામાં 10,80,000 કોઈ નહીં પાડે. અહીં બેઠેલા એટલે કરોડપતિઓ તો છે જ એવા, પણ અહીંયા આપણે આવ્યા છીએ તો એવું થાય 10,80,000 એટલા બધા મળશે તો એ મારી ગજાબારની વાત છે. અને ઘણા તો સાહેબ એવું વિચારે છે કે આટલા બધા રૂપિયા કમાય છે તો ટેક્સ કેટલો ભરવાનો થશે? ટેક્સની બીકમાં નહીં કરતા, બોલો. તો ટેક્સ તો જ્યારે કમાવશે ત્યારે ભરવાનો છે ભાઈ. પહેલા કમાવ તો ખરા, એટલે કોઈ એવી બીક ના રાખતા. 10,80,000 કદાચ હજમ ના થાય, હું તો કહું છું ચલો 10% બી આવશે. હવે ભાઈ આના 10% આવશે તો બી કઈ ખોટું છે?
10,80,000 ના 10% એટલે 1,00,000 ને 8,000 રૂપિયા થાય. મહિને 1,00,000 રૂપિયા એટલે બહુ મોટી વાત કહેવાય. IAS ઓફિસરનો પગાર નહીં હોતો સાહેબ. 40 વર્ષ નોકરી કર્યા પછી IAS ઓફિસરનો પગાર 1,00,000 નહીં હોતો. એ તમને અહીંયા પહેલા દિવસથી મળવા પાત્ર છે. એટલે સાહેબે કીધું કે આને અંડર એસ્ટિમેટ નહીં કરતા. 7,790 રૂપિયામાં આ ઇન્કમ તમે લઈ શકો છો. માઇન્ડ સેટ કરવાની વાત છે. ખ્યાલ આવ્યો? હવે ઘણા લોકોને હજમ જ નહીં થતું. ઘણા લોકો કે આવું તો બધું બહુ કંપનીઓએ કુંડારા કરીને જતી રહી. કોઈને મળ્યા નહીં. ના મળ્યા જ સાહેબ. જેણે હકીકતમાં દિલથી કામ કરી અને મળ્યા જ. આપણે જોઈએ આજે જોવા છે બધા. તો આપણી જ આ કંપની બાયોટોરિયમમાંથી આ રીતે 10,80,000 મહિને લીધેલા વ્યક્તિ પણ છે આજે. એવો નથી ખાલી વાતો કરી મનતા ભાઈ, રિયાલિટી બતાવી છે, પ્રૂવન કરીને બતાવી આ કંપની. 44-45 મહિનામાં આપણી કંપનીમાંથી ફક્ત એક પ્રોડક્ટ લઈ અને 130 લોકોથી વધુ કરોડપતિ બન્યા છે. આ કઈ નાની વાત નથી. હું તો એવું કહું, કરોડપતિ બનાવવાની ફેક્ટરી સાગર સાહેબે નાખી વગર મૂડીએ, ઝીરો ઇન્વેસ્ટમેન્ટ. તો આજે આપણે જોઈએ કે સાહેબે જે બતાવ્યું, મિનિમમ 500 રૂપિયાથી શરૂઆત થાય છે. અવેરનેસ બોનસ જે શું કહેવાય એના ક્વોલિફિકેશન બોનસ. તો 500 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધી જે વ્યક્તિ કમાય છે ડિસ્ટ્રીબ્યુટર, એ ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર આવશે, પોતાનું નામ બોલશે અને એને જે કંઈ રિઝલ્ટ થોડું ઘણું મળ્યું છે પ્રોડક્ટનું એ બોલશે અને પોતાની આવક બોલશે. મિનિટનો ટાઈમ આપણે આપીશું. ફટાફટ 50,000 થી લઈ અને 500 થી લઈને 50,000 રૂપિયા સુધીના દરેક વ્યક્તિ અહીંયા આવી શકે છે અને પોતાનું મંતવ્ય રજૂ કરી શકે છે. વાતું ઓછી કરો, આગળ આવી જાઓ. આપણે પ્રશ્ન બહાર જઈને સોલ્વ કરીશું, એ નહીં કરો. આવો બેન, ચલો. મારું નામ સીમા શાહ છે. હું અમદાવાદ વાસણાથી. મને પગમાં હેરલાઇન ફ્રેક્ચર આવ્યું હતું. હેરલાઇન ફ્રેક્ચર મને 1.5 મહિનામાં મટી ગયું, પણ એનો સોજો મને 6 મહિના સુધી ઉતરતો નહોતો. મેં એક્સરે કરાવ્યો, ડૉક્ટરને બતાવ્યું, બધું જ કર્યું, પણ તો પણ એનો સોજો મને ઉતરતો નહોતો. જ્યારે મને આ મેટ્રેસ બતાવવામાં આવી, આ મેટ્રેસ મેં 3 જ દિવસ યુઝ કર્યું. 3 દિવસમાં સોજો પણ ઉતરી ગયો અને મને દુખાવો પણ તદ્દન મટી ગયો. અને જે હું ચાલી નહોતી શકતી, નીચે બેસી નહોતી શકતી, તો એ પણ હું હવે એકદમ આરામથી બેસી પણ શકું છું, હરી ફરી શકું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને આ પ્રોડક્ટથી મારે 25,000 રૂપિયા અર્ન થયા છે. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ બાબુલાલ સોની છે. મૂળ વતન રાજકોટ. હું છેલ્લા 19 વર્ષથી અમદાવાદમાં છું. વ્યવસાય મારો જૈન મંદિરના સેવા પૂજા અને પૂજારીનો હતો. એમાં કોરોના કાળની અંદર બધા દેરાસર બંધ હતા. મારું દેરાસર મેં ખુલ્લું રાખ્યું, મારું જે થવું હોય થાય. તો એમાં 6 મહિનાની અંદર મને પણ થોડુંક અસર થઈ ગઈ અને ખૂબ જ તકલીફ પડી ગઈ. ત્યારે બાયોટોરિયમ મને ન મળ્યું, નકર મારું અત્યારે હું લોકો કરોડપતિના લિસ્ટમાં હોત. પણ મેં ઊંધું કર્યું. જૂનાગઢની ઉપર માણાવદર છે, ત્યાં વૃદ્ધાશ્રમમાં મેં બી મારે બાબો નથી, 2 બેબી છે. ત્યાં 6-7 મહિના રહ્યા, થોડુંક વ્યવસ્થિત થયા, પાછા અમદાવાદ આવ્યા. નાનકડો ફ્લેટ છે ઘરનું, એમાં રહીએ છીએ. એમ કરતાં પાછું મંદિરનું થોડુંક ચાલુ કર્યું. એમાં ભાવનાબેન સુતાર કરીને જે અહીંયા જ બેઠા છે, એમના માટે એક તાળી દઈ. એમણે મને આપણું ટેમ્પલેટ આપ્યું નાનકડું, અરવિંદ દાદા તમે આવા વાંકા ચાલો છો, યુરિક એસિડ છે, ડાયાબિટીસ છે, અને પેલું કહે ને કે શરીરની અંદર કોઈ શક્તિ ન મળે, બધી જગ્યાએ બોજા ચડી જાય. આ પરિસ્થિતિમાં મેં પેમ્પલેટ વાંચ્યું, જોયું. રાત્રે 2-2 વાગ્યા સુધી યુટ્યુબમાં મેં બધાના રિઝલ્ટ જોયા. તો રિઝલ્ટ જોયા પછી મને ઈચ્છા થઈ મેં આ પ્રોડક્ટ લેવા જેવી ખરી. એ વખતે આપણી કંપનીની સિંગલ કિટનો ભાવ 7,400 હતો, ડબલ ડોઝ 11,900 હતો. તો મેં કીધું આપણે બાબો તો છે જ નહીં, ડબલ જ લઈ લઈએ, મને કંઈક તકલીફ પડે કે એને તકલીફ પડે, એટલે 11,900 કિટ લીધી. આ પ્રોડક્ટ લીધા પછી 3-3.5 મહિના સુધીમાં લગભગ 80% રિઝલ્ટ મને આવ્યું. વાહ વાહ. જે હું સેટી ઉપર 2 ઓશિકા નીચે મૂકું, એક ગોદડી નાખું, પછી નીચે પડું, પછી ઢસડાઈને સંડાસ બાથરૂમ જાઉં, આ હાલત મારી હતી. તો 3.5-4 મહિનામાં મને રિઝલ્ટ આવ્યું. પછી દેરાસરમાં સેવા પૂજાનું કામ મેં ચાલુ કર્યું. આવક તો કરવી પડે, ખાવું છું. તો બધા ટ્રસ્ટીઓને એ લોકો એવું કહેવા લાગ્યા
કરવીન કાકા કયા ડોક્ટર બદલાવ્યા, તમે ચાલતા થઈ ગયા અને આ પરિસ્થિતિમાં ડોક્ટર સાગર જોશી બોમ્બે છે, પણ પ્રોડક્ટ તમારે લેવી પડે, દવા ગોળી ટીકડી કાંઈ નથી. આ મેટ્રેસ અમે લોકોએ બધા ભેગા થયા અને અમારા જયદીપ સર આવ્યા, મિટિંગ કરી, એકી સાથે એક જ દિવસમાં 7 આઈડી પડી, 7 લોકોના રિઝલ્ટ આવ્યા અને પ્રોડક્ટ ચાલુ કરી. આમ કરતાં છેલ્લા 3 મહિનાથી રેગ્યુલર કામ કરું છું. અહીંયા 21 ગુરુવાર ભરવા માટે રેગ્યુલર આવું છું અને આમાંથી 33,000 પ્લસ ઇન્કમ કમાવું. થેન્ક યુ. મારું નામ કલ્પના દેસાઈ છે. હું છેલ્લા 22 વર્ષથી પાર્લર ચલાવું છું, પણ પાર્લર ચલાવવામાં મને બેક પેનને થોડા પ્રોબ્લેમો થયા. પછી એલઆઈસીમાં હું અત્યારે હાલમાં એડવાઇઝર છું, પણ એડવાઇઝરમાં આપણે થોડી મહેનત કરવી પડે છે, એલઆઈસીમાં ઘેર જવાનું. પણ આ બિઝનેસ મને દીપિકાબેને બતાવ્યો તો થોડો ટાઈમ તો મેં એવોઇડ કર્યો કે પથારીમાં સુવાથી કંઈ ઓછું મળે. મેં એમને એવોઇડ જ કર્યો. 2-3 ગુરુવારે એમનો ફોન આવે કે કલ્પનાબેન આવો. મેં ના ભાઈ, હું તો એલઆઈસીમાં સારું કમાઉં છું, મારે નથી આવવું, મારે સારી ઇન્કમ છે, મારે કોઈ જરૂર નથી, મારું પાર્લર ચાલે છે, ક્લાસ ચાલે છે, આવું બધા બહાના બતાવ્યા. પછી એક દિવસ મેં સામેથી ફોન કર્યો કે આજે હું મિટિંગમાં આવું છું, અને મિટિંગમાં આવ્યા પછી તરત જ ઓન ધ સ્પોટ મેં નિર્ણય લીધો અને સરને મેં કીધું આજે જ મને 2 કીટ આપી દો. અને મેં 2 કીટ લીધી. કીટ લીધા પછી મને પોતાને બેક પેનનો, મારે 52 યર્સ છે રનિંગ, મને બેક પેનનો પ્રોબ્લેમ હતો અને ગયા વર્ષે મારું એક્સિડન્ટ થયું. મને પગે સોજા રહેતા હતા, ચલાતું નહોતું, ચાલવામાં બહુ તકલીફ પડતી હતી, એટલે કામમાં બી તકલીફ પડતી હતી. ઘરમાં હું એક જ કામ કરનારી હતી. એ પછી મેં આ 2 કીટ લીધી અને 2 દિવસમાં મને રિઝલ્ટ મળ્યું. જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. મારો બેક પેનનો દુખાવો મટી ગયો અને મને પગમાં સોજા ચડતા હતા એ બી મટી ગયા. કાલે મારી ફર્સ્ટ ઇન્કમ આવી. એનાથી મને એમ થયું કે હવે 6 મહિનાની અંદર દિવાળી પહેલાં હું પોતે લાખ રૂપિયા કમાવાની. વાહ વાહ વાહ. સુખાભાઈ આહિર, ઠક્કરનગરથી આવું છું. આ બિઝનેસ જે મેટ્રેસની વાત કરી એ બાયોડરની, તો મારો બાબો લાવેલો, મેં તો જોયું નહોતું. તો મારા બાબાએ બતાવ્યું તો મારા બાબાને એક તકલીફ હતી કે એને કેસ આવે છે. તો મેં 10 થી 12 લાખ રૂપિયા બગાડ્યા છે, મતલબ કે સ્ટેટ ક્યાં ને ક્યાં છેડે લગી જઈએ નથી કોઈ રિઝલ્ટ આવ્યું. તો આ મેટ્રેસથી એને રિઝલ્ટ આવ્યું છે 20 દિવસમાં 1 પણ ખેસ આવીને. એટલે મને કંઈક જાદુ લાગ્યું કે આ મેટ્રેસમાં શું જાદુ છે કે આને ખેસ નથી આવી. તો ડૉક્ટરે એને પૂછ્યું, મુકેશભાઈ હીરાભાઈ, કે કેમ આજ કાંઈ ખેસ બેસ આવવાની બંધ થઈ ગઈ, 2-3 કોમ્પ્યુટર તોડી નાખ્યા છે. તો મને વાત કરી કે આવું છે. મેં કીધું આ મેટ્રેસનો જાદુ છે, બરાબર છે. તો મને કીધું ડાયાબિટીસ હતી, તો મને બી ડાયાબિટીસમાં 15 દિવસમાં ફેર પડ્યો છે. આજે હું એક પણ ગોળી લેતો નથી, 1 મહિનો લીધી. અને મારા બાબાને 70 થી 75% એકદમ સારું થઈ ગયું છે આ મેટ્રેસથી. એ કેવા થઈ ગયું છે, બરાબર છે. તો હરેકને લેવું જોઈએ. અને આજે મારો 10મો ગુરુવાર છે આજે. તો મારી ઇન્કમ આજે 94,000 મૂકી છે. વાહ વાહ. હા હા. બરાબર છે. હરેકને હું એવું કહું છું કે મારી જોડે ગુરુવાર જ ભરો, વાહ વાહ. ભરો, સક્સેસ થશો. જય હિન્દ. મારું નામ પ્રવીણ શ્રીમાળી, હું અમદાવાદ વાસણાથી આવું છું. મને આ પ્રોડક્ટ ધારાબેન શાહ દ્વારા મળી છે. મને જ્યારે ત્રીજો એટેક આવ્યો અને એ પહેલાં 8 મહિના પહેલાં હું મળ્યો, પણ 2 કાન હતા એટલે એક કાનમાંથી સાંભળ્યું, બીજા કાને મેં ગાડી નાખી દીધું, સાંભળ્યું નહીં, કેમ કે હું એમઆર તરીકે જોબ કરતો હતો. જ્યારે ત્રીજો આવે ત્યારે ફરીવાર મળ્યા પછી કે મારે વાપરવું છે મારા માટે, અને મેં યુઝ કરી અને થોડાક દિવસમાં મને રિઝલ્ટ મળ્યું. અને 10 ડગલા ચાલી ન શકતો, એની જગ્યાએ હું 10 ડગલા ચાલતો હતો, શ્વાસ ચડતો નહોતો, એ પણ મારે રિકવર થઈ ગયું. અને આજે બિલકુલ હેલ્ધી છું, 4 માળ ચડીને ઉતરી શકું છું અને 36,000 જેટલી ઇન્કમ થઈ ગઈ છે. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ પટેલ કાસિમવાળા, હું ફતેપુર આવું છું. મારા સાથે સત્સંગી બહેન કે નીતાબેન હતા, એમણે મને વાત કરી રિલાયન્સમાં આપણો ડેમો ભરજથી આવો. મેં કીધું મારે કામ નથી આવો. પછી જતે મેં કીધું સારું કીધું, આવીશ. પછી હું જમીન વોકિંગ કરવાનું હતું, મેં કીધું આ 2 કલાક ટાઈમ પાસ થાય. ત્યાં ગયો પહેલી વખત, એ વખતે મને સારું લાગ્યું, લોકોના અનુભવ મેં સાંભળ્યા. પછી મેં બીજા રવિવારે કીટ લઈ લીધી. મને આ કરોડરજ્જુનો એક ભાગ લીધો, એ મને 60 દિવસનો પેન પડી ગયો. અહીં ટીચરને અહીં મને સોજા આવી જતો હાથા ઉપર, એ બી મને મૂકી જતો. પછી આ રીતે મેં સાથે અમે 19 અમે દિલ્હી ગયા, ત્યાં કરી સાથે મને વેલકમ બોનસ મળ્યું. મારા નીચે 3-4 જણા ચાલુ થયા. એ પછી મેં હમણાં સાથે 6 મહિનાની બીબી હતી, એમને મેં કીટ અપાવી છે, એનું અત્યારે રિઝલ્ટ સારું છે.
પછી એક બેન 90 વર્ષના હતા, એમને કીટ અપાઈ, એ ચાલતા થઈ ગયા. હું અત્યારે ધારાબેનના હાથનું છે, અમે એમના ગ્રુપમાં છીએ. હવે જે આ ભાનુભાઈ છે, આ જયદેવભાઈ છે, આ બધા પારસમણી છે, આમના ટચમાં આવ્યા પછી મને આ ધંધામાં થોડું જન્મ ચડ્યો. આજની તારીખ મારી 7,000 800 નીકળો. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ હર્ષદ પાલ છે. હું નિકોલથી આવું છું. મેં આજથી 6 મહિના પહેલાં ધોળકાથી પ્રતિકભાઈ છે મારા ફ્રેન્ડ, એના થ્રુ એક પ્રોડક્ટ લીધી હતી મેટ્રેસ. અને મારા મમ્મીને થાઇરોઇડ હતો, તો મેં એને આપી 6 મહિના પહેલાં. એમણે યુઝ કરી અને ટોટલી થાઇરોઇડ એમનો મતલબ નોર્મલ થઈ ગયો. ડૉક્ટરના રિપોર્ટ પણ નોર્મલ આવી ગયા અને ટેબ્લેટ પણ બંધ થઈ ગઈ. અને પછી મેં આ બિઝનેસ ચાલુ કર્યો છે અને બહુ ઓછું કામ કર્યું છે આમાં, તો એ મને 6,500 ઇન્કમ થઈ છે. વાહ વાહ. બોલશો નહીં તમે. આપણે આજે 4 કરોડ રૂપિયા સાંભળવાના છે, એટલે જે કોઈ વ્યક્તિ અહીંયા આવે છે એને આપણે 1 થી 1.5 મિનિટનો ટાઈમ આપીએ છીએ. તો હવે આપણે જોઈશું 50,000 થી લઈ અને 5 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાય છે ફટાફટ સ્ટેજ ઉપર આવશે, પોતાનું નામ અને પોતે કેટલી ઇન્કમ કરી એટલું બોલશે, બાકીનું કોઈ ભાષણ કરવાનું નથી. વાંધો નહીં, બોલો છે ટાઈમ થોડું એ ના કરો. બે આવો ઉતાવળ એડો બધા. મારું નામ રામજીભાઈ પટેલ છે. હું સેટેલાઇટથી આવું છું. આજે જે આ સાહેબે બતાવ્યું, બહુ અફલાતું બતાવ્યું, અને જયદેવભાઈએ એમ કીધું કે ઇન્કમ ટેક્સવાળી જે વાત આવી મને કાલે જ મળ્યા હતા એમ કે મારે હું 25% અંદર આવું છું, તો તમારું આ હશે તો હું 30માં નહીં નથી છું. તો મેં કીધું અગર પગાર નોકરીનો ઓછો કરી દો તો ઇન્કમ ટેક્સ આપશે ને, તો નોકરી છોડી દો તો પછી ઇન્કમ ટેક્સ ભરવાનું જ નહીં આવે. તો મેં કીધું હા શું કરશો પછી? તો એવા પ્રોબ્લેમ તો દરરોજ આવે છે. તો બધી વાર્તાલાપ કરીને મેં આનું સોલ્યુશન કાઢ્યું અને કાલે આપીને આવ્યો. તો આવા બધા પ્રોબ્લેમ આવે છે ને, પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકીએ એટલે આપણે જે પ્રોબ્લેમ હેન્ડલિંગ વાળું જે આવે છે ને, એ બરાબર આપણે સમજી લઈએ ને તો બરાબર પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આવા બધા પ્રોબ્લેમ આવે તો એ તો હેન્ડલ કરવા જ પડશે આપણે. ને એવા પ્રોબ્લેમ આવશે ને પ્રોબ્લેમ જ આપણને શીખવાડશે. પ્રોબ્લેમ સિવાય આપણે શીખીશું નહીં. પ્રોબ્લેમ આવશે જ નહીં, શીખીશું નહીં. તો એમ કરતાં કરતાં પ્રોબ્લેમ જે રિઝલ્ટ તો મારી પાસે ઘણા બધા આપલાતું છે, પણ એ નહીં બતાડવું અત્યારે ટાઈમનો કીધું છે સાહેબ. તો મારી ઇન્કમ 4,60,000 થઈ. વાહ વાહ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ અશોકભાઈ ઠાકોર છે. હું ખેડા જિલ્લામાંથી આવું. મને છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસ હતું અને આ પ્રોડક્ટ વાપરવાથી આજે મારું ડાયાબિટીસ નોર્મલ રહે છે અને દવા ગોળી હું આજે બિલકુલ ખાતો નથી. અને આ સિસ્ટમ પ્રમાણે કામ કરવાથી હું આજે 1 લાખ રૂપિયા ઇન્કમ મેં કર્યું. વાહ વાહ. મારું નામ નરેન્દ્ર છે. અમદાવાદ ગુરુકુલમાં રહું છું. લગભગ હું 1.5 વર્ષથી આ પ્રોડક્ટ વાપરું છું. મને વચ્ચે પગ નહોતો વળતો, અત્યારે વ્યવસ્થિત પગ વળે છે, નીચે શાંતિથી બેસી શકું છું, પ્લસ મને 1.5 લાખ રૂપિયા. વાહ વાહ. નમસ્કાર, મારું નામ નિકુલ ભાટિયા, હું અમદાવાદથી. પ્રોડક્ટ મારા વાઈફ માટે લીધી. એમના માઇગ્રેન હતું, માઇગ્રેન પ્રોડક્ટ યુઝ કરી, માઇગ્રેન દૂર થયું. પ્લસ ગયા અઠવાડિયે મેં મારા ફાધરને પૂછ્યું, મારા જે નાનો ભાઈ છે એને પથરીની તકલીફ બહુ હતી, બરાબર. હમણાં 4 મહિનાથી મેં પૂછ્યું કે એના પથરી આ વખતે બહુ ઉપડી નથી, કારણ કે એને અલગ અલગ ડૉક્ટરો દવા લીધી, ત્યારે શું પથરીનો આરામ નતો પડતો. એટલે આપણી પેકેટાઇઝ વોટર છે ને, એનાથી આ જ્યાંથી પ્રોડક્ટનું પાણી પીને ચાલુ કર્યું ત્યાંથી પથરી ઉપડી નથી, અને કદાચ નીકળી બી છે, કારણ કે દુખાવો થતો નથી, બરાબર. અને ફાધરનું બેક પેન બી આનાથી યુઝ કરી બેક પેન બી દૂર થઈ ગયું છે, બરાબર. અને આમ કામ કરતા કરતા 70,000 પ્લસ ઇન્કમ છે. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ સુથાર ભાવનાબેન છે. હું નરોડાથી આવું છું. મને જ્યારે ચિકનગુનિયા થયો તો મેં આ પ્રોડક્ટમાં મારા સરે આપી હતી. મને 10 દિવસમાં ચિકનગુનિયામાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. મને 3 એટક આવેલા 2002માં. મારા સમજુભાઈની દવા ચાલતી હતી. 20 વર્ષ દવા મેં ખાધી અને 2000થી 22 સુધીની. પછી આ પ્રોડક્ટ ચિકનગુનિયામાં જે રિઝલ્ટ મળ્યું, મને એમ થયું ચાલ મને આ વાપરવા દે, ચાલુ રાખવા દે તો મને આમાંથી કંઈક ફેર પડે. તો મને એ બધા પ્રોબ્લેમો મારા સોલ્વ થઈ ગયા. મારી દવા થઈ ગયા હતા. બીપીની જ ખાલી દવા એ અઠવાડિયામાં 1 વખત એમ લાગે લેવી છે તો જ લઉં છું. અને આમાં ઘણા બધા મેં રિઝલ્ટમાં ઘરમાં લીધા છે. બારે મેં અરવિંદ દાદા જેવા, પુષ્પાબા જેવાનું પ્રોડક્ટ ઘણા કેસ છે. તો આજે દાદાની દુઆ મને એટલી સરસ લાગી છે. અને બીજા બધાની લાગે. સોમવારના દિવસે અમે ગાંધીનગર જતા હતા, બંને માણસ આગળથી 2 બાઇક નીકળ્યા અને અમારું બાઇક જતું, એક ભાઈ એટલી સ્પીડમાં આવ્યો બાઇક લઈને, અમને તો એમ થયું અહીંયા અમે પતી જ ગઈ, પણ અમને 3 જણા કોઈ આટલી ઊંડી હોજ નથી. તો આ દુઆ કામ, બેંકમાં બેલેન્સ છે, સોના ચાંદી છે, એ કામ નહીં આવે. આ દુઆ જે કામ આવે છે ને, એ તો જબરજસ્ત કામ આવે છે.
અને હું બધી બહેનોને ભાઈઓને એટલું જ કહું, જેટલી બને એટલી પ્રોડક્ટ તમે શેર કરો, આપો, અને આમાંથી તમે જે દુઆના આશીર્વાદ છે ને એ તમને જ્યારે અનુભવ થાય એનો ખ્યાલ આવી જાય છે કે ના પ્રોડક્ટ લેવા જેવી છે. બેનો ગાયનેકની, ડાયાબિટીસની, મેનોપોઝની જે તકલીફ છે એ તો ખ્યાલ છે, બેનો ના કહેવાની જરૂર નથી. પણ તમે આ પ્રોડક્ટ લઈ અને એકબીજાને આપો તો એ લોકોનું ભવિષ્ય સારું બને અને એ સારું છે. કહેવાનો ભાવ એવો હતો કે આનાથી જે ઇન્કમ થાય છે ને એમાં દુઆ પણ સમાયેલી છે. તો દુઆ માટે કંઈ પણ આ કામ કરવા જેવું છે. 5 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાય છે ફટાફટ સ્ટેજ ઉપર આવશે, પોતાનું નામ, પોતાની ઇન્કમ કહેશે, 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. ફટાફટ 5 લાખથી 25 લાખ. नमस्कार मेरा नाम रितिका अक्सावा है। मैं मोटेरा से आई हूँ। ये वंडरफुल प्रोडक्ट पापा घर पर लेकर आए थे और इससे जो मैंने रिजल्ट लिया, क्वालिटी स्लिप में बहुत अच्छा रिजल्ट लिया और उसके साथ रिजल्ट लेने के बाद ही पापा के साथ काम करके नियरेस्ट और नियरेस्ट रिकमेंड करते करते 7 लाख प्लस अर्न किया। थैंक यू। नमस्कार અમદાવાદથી સેટેલાઇટથી ધરા શાહ. ખાલી 7,400ની પ્રોડક્ટ મારા હસબન્ડના માઇગ્રેન માટે લીધી હતી. જે 20 વર્ષથી દવા લેતા હતા એ દવા બંધ થઈ ગઈ. દવા બંધ કર્યા પછી કામ સ્ટાર્ટ કર્યું. કામ કરતાં કરતાં નિયર એન્ડ ડિયર અને લોકોના બ્લેસિંગ્સ લેતા લેતા 26 લાખ પ્લસ ઇન્કમ કરી. શેર કરીશ કે બધી લેડીઝને એક જ વસ્તુ પૂછું કે મેરેજ પહેલા લેડીઝના સપના કોણ પૂરા કરે? મા બાપ, પપ્પા, મમ્મી પપ્પા. અને મેરેજ પછી કોણ કરે? હસબન્ડ. પણ જો જાતે પૂરા કરવા હોય ને તો ઈ બાયોટોરિયમ કરી લે. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા મોગલથી જ આવું છું. પ્રોડક્ટમાં તો પહેલાં હું ના પાડતો હતો કેમ કે આ મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું, પણ વિશ્વાસ હતો રોશનભાઈ ઉપર, એટલે મેં કીધું ચલો પ્રોડક્ટ આપણે જોવા માટે, જાણવા માટે જઈએ. અને ડેમોની જે વાત આવી તો મેં કીધું મારી ઉપર ડેમો કરો. મારી ઉપર જેવો ડેમો કરે એટલે મેં કીધું પ્રોડક્ટમાં જોરદાર કંઈક તો છે જ તે, કેમ કે નોલેજ નહોતું પણ વિશ્વાસ હતો. એટલે નોલેજ નહોતું પણ વિશ્વાસ હતો એટલે પ્રોડક્ટ લીધી. મેં પ્રોડક્ટ લીધી, મમ્મીને આપી. મમ્મીને બેક પેનની તકલીફ, કેમ કે અત્યારે ઘરે ઘરે તમે જો પ્રોબ્લેમ તો છે જ તે હેલ્થના. 5માંથી ઘરમાં 5 વ્યક્તિ રહેતા હશે, એમાંથી એક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે. બાકી રહ્યા 4 વ્યક્તિ, એનામાં પણ પ્રોબ્લેમ ચાલુ જ છે પણ એને ખબર નથી કે પ્રોબ્લેમ નથી એમ. બરાબર. તો મમ્મીને જે બેક પેનમાં જે રિઝલ્ટ આવ્યું. સેકન્ડ વસ્તુ, મારી વાઈફનો પ્રોબ્લેમ હતો માઇગ્રેનનો. એનું માથું દુખાય એટલે મારું દુખાડી દે. તો વાઈફનો માઇગ્રેનનું રિઝલ્ટ આવ્યું એટલે મેં કીધું આ પ્રોડક્ટમાં જોરદાર કંઈકનું કંઈક તો છે. એટલે નોલેજ લેવાનું ચાલુ કર્યું. નોલેજ લેતો ગયો, અહીંયા આવતો ગયો. સાહેબે વાત કરી 21 ગુરુવારની, બરાબર છે. તો કન્ટિન્યુ એ ફોલો કરી અને અત્યારે અપલાઇન, ડાઉનલાઇન અને હેલ્પલાઇનના ટોટલ સપોર્ટથી આજે ટોટલ ઇન્કમ 8,70,000 રૂપિયા ક્રોસ કર્યું. કહેવાનો મતલબ એક જ છે કે ભવિષ્ય આ જ છે મેગ્નેટ થેરાપીનું. કેમ કે અત્યારે તમે જુઓ કેટલા બધા કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરીને હોસ્પિટલો ઓપન થાય છે. તો એનો કંઈકનું કંઈક તો એને રિસર્ચ કર્યું હશે ને, 100 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળ, બરાબર ને. તો એ એમને ખબર છે કે વ્યક્તિઓ અહીંયા આવવાના જ છે. તો જો ત્યાં ના જવું હોય, ત્યાંના બેડ ઉપર ના સૂવું હોય તો બાયોટોરિયમના બેડ ઉપર સૂઈ જજો, બરાબર. અને બીજી વસ્તુ ખાલી સ્ટોરી કહીશ, ખાલી અડધી મિનિટની. લક્ષ્મી હતા અને પનોતી, આ બંને જણા ભાસતા હતા. બંનેનો જોરદાર ઝઘડો થઈ ગયો. એટલે ગયા શંકર ભગવાનની જોડે. તો કે શું થયું? શંકર ભગવાન કે તો કે પેલા એમ કહે છે કે હું મોટી, હું સારી લાગુ. લક્ષ્મી કે હું સારી લાગુ, પનોતી કે હું સારી લાગુ. આ બંનેમાં બખાબખી થઈ ગઈ. પછી શંકર ભગવાનને કે તમે કહો કોણ સારું લાગે આમાંથી. શંકર ભગવાન વિચારવા પડી ગયા, જો આના કહું તો આના ખોટું લાગે, આના કહું તો આના ખોટું લાગે, કરવું શું કે, બરાબર. તો શંકર ભગવાન કે કામ કરો, ત્યાં આટો મારીને પાછા આવો. ત્યાં સુધી કંઈક વિચાર કર્યો એમ. ત્યાં એક ગયા, બંને પાછા આવ્યા. પછી બંને કે બોલો શંકરજી કોણ સારું લાગે. તો કે તમે પનોતી જ્યારે આમ જતી હતી ને ત્યારે બહુ મસ્ત લાગતી હતી કે, અને જ્યારે લક્ષ્મીજી જ્યારે આવતા હતા ને ત્યારે બહુ મસ્ત લાગતા હતા, બરાબર છે. તો લક્ષ્મીજી ઘરમાં ના હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે, આપણને બધાને ખબર જ છે.
કેમ કે આ પ્રોડક્ટ ઘણા બધા લોકો લેવી હશે, બધા વ્યક્તિઓ અહીંયા જે આવ્યા છે બધા જ પ્રોડક્ટ લેવી હશે, પણ 12,290 રૂપિયા ખીચામાં લક્ષ્મીજી નહીં હોય. પણ એક જ વાર જીવનમાં સેટિંગ કરી લેજો તો આખી જિંદગી તમને સેટિંગ કરવું નહીં પડે. કેમ કે ભેંસ દૂધ આપે નહીં, કાઢવું પડે. એવી રીતે પૈસાનું સેટિંગ હોય નહીં, કરવું પડે. બરાબર છે. ધન્યવાદ. એમ તો બધા મજામાં. માય સેલ્ફ જયદીપ પટેલ, અને સર માટે પહેલાં તો એકવાર જોરદાર ક્લેપિંગ દીધા. તેમને બહુ સરસ મજાનો કોન્સેપ્ટ આજે આપણા વચ્ચે શેર કર્યો. મેં પણ આ કોન્સેપ્ટ આજથી 2-2.5 વર્ષ પહેલાં સાંભળ્યું હતું અને એના પર વર્ક કરવાનું ચાલુ કર્યું. અને આજે મારી ટીમના સાથ સહકારથી અને આપણા ગુરુ આજે આપણી વચ્ચે બેઠા છે. આજે વધારે ટાઈમ અહીંયા હું નહીં લઉં, કારણ કે આજે આપણે એમને સાંભળવાનો મોકો મળ્યો છે. એમના સાથ સહકારથી આજે હું સારી એવી ઇન્કમ અહીંયાથી જનરેટ કરી છે. લગભગ 15 લાખ પ્લસ ઇન્કમ લઈ ચૂક્યો છું અને સારા એવા રિઝલ્ટ લોકોને આપી ચૂક્યો છું. થેન્ક યુ. નમસ્કાર. વાહ ભાઈ વાહ. ઊર્જા અહીંયા જ ભરેલી. નામ રોશન. આ પ્રોડક્ટ લેતા પહેલાં પણ મેં ઘણા લોકોને ના પાડી હતી, કેમ કે મેગ્નેટ થેરાપી મારો સબ્જેક્ટ નહોતો. પણ મારા સિનિયર જયસુખ સંચાનિયા સરને મારા મધરની ટ્રીટમેન્ટ માટે બોલાયા હતા. એમણે આ પ્રોડક્ટનું સજેશન આપ્યું, મધર માટે પ્રોડક્ટ લીધી, પ્રોડક્ટે રિઝલ્ટ આપ્યું, મોબાઈલે સોંગ વગાડ્યું, પ્રોડક્ટે રિઝલ્ટ આપ્યું. પછી આપણે જરૂર હતી મનીની, ડીપમાં વર્ક કરવાનું ચાલુ કર્યું, સમજવાની કોશિશ કરી. કામ કરતાં કરતાં ઘણા લોકો આવ્યા, ઘણા લોકોએ ના પાડી, પણ અપલાઈન દરેક ટીમ પાર્ટનર, દરેક હેલ્પલાઇન બધાના સપોર્ટથી 14,75,000 પ્લસની ઇન્કમ થઈ છે. થેન્ક યુ. નમસ્કાર. હું જોશનાબેન પટેલ મણિનગરથી જ છું. પહેલાં અમારા ટાઈમમાં શું હતું, ઓટલા પરિષદ હતી. લેડીઝને કંઈક કામ કરવું હોય તો ઓટલા ઉપર બેસીને પંચાયતો કરે. અત્યારે શું થયું છે, બધે મોબાઈલ. હું ક્યાંય પણ જોઉં છું તો બધા મોબાઈલમાં હોય છે. તો મોબાઈલમાંથી આપણને શું ફાયદો છે? પહેલાં તો ફાયદો છે નહીં, નુકસાન છે. આપણા બોડીને રેડિયેશનનું બધું સરને બહુ સરસ આપ્યું. આજે પહેલી વખત મિટિંગ લીધી, જોયા તો પણ સારું. તો એ રેડિયેશનથી ઇફેક્ટ થાય છે, તો એનાથી આનાથી થતું નથી. અને આજે બધા જ લીડરો કરોડપતિ એટલે બધા જ આવી ગયા છે સર, તો એમનું આપણે સાંભળવાનું છે. અને આપણી હેલ્થ સારી હશે અને બીજાની હેલ્થ સારી રાખવા માટે જે આપણે એક બીડું ઝડપ્યું છે, આરતીબેન કહે છે હેલ્ધી મિશન ઇન્ડિયા. હેલ્થ સારી આપણી રાખીશું, બીજાની રાખીશું તો એના આશીર્વાદ મળવાના છે. તો આપણને તકલીફ નહીં થાય, બીજાને તકલીફ નહીં થાય. તો કોઈના ત્યાં મૌલિકને સરસ વાત કરી, લક્ષ્મી આવતી જાય જતી જાય, એ પણ એના માટે આપણે સક્ષમ હોઈશું તો આપણે બીજાને મદદ કંઈક કરી શકીશું. તો આજે મારી ઉંમર ગમે એટલી છે તો મને બધા એમ કહે છે તમારે શું કરવું છે, શું જરૂર છે. પણ કરવું તો પડે, કેમ કે ક્યારેય આપણે કરેલું કોઈનું પોગર જતું નથી. કોઈકનું સારું કરીશું તો આપણું સારું થવાનું છે. તો મારી ઉંમર હોવા છતાં હું કોઈ પણને કામ કરાવું છું તો એને મદદ આપણને દુઆ મળે છે. તો એ આશીર્વાદથી આજે આપણે દવા વગરનું જીવન જીવીએ છીએ, બધા દવા વગરનું જીવન જીવીએ. તો એ માટે આજે મારી ઉંમર થકીથી હું કોઈ પણ કામ કરવા માટે જઈએ છીએ તો આપણને ચાન્સ મળે છે. તો 26 લાખ રૂપિયા એચીવ કર્યામાંથી તો હમણાં પછી બહેનો પાછળથી આવ્યા છે એ થોડું સમજી લેજો, જેના જોડે પાછળથી આવ્યા છો. એ ઘણી બહેનો પાછળથી બહુ આવ્યા. ઓકે, થેન્ક યુ. 64 વર્ષની ઉંમરે પણ 26 લાખ રૂપિયા કમાઈ શકાય એનું આ એક્ઝામ્પલ છે જોશનાબેન પટેલ. 25 લાખથી લઈ અને 99 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાય છે એમને જોરદાર તાળી સાથે વધાવી. नमस्कार। दोस्तों, मेरा नाम भानुभी भरवाड़ है। पीपल्स गाँव से हूँ। बिजनेस शुरू करने को 2.5 साल हो गया। अपलाइन डाउनलाइन सभी के सहकार से 53,50,000 कमा चुका हूँ। बिजनेस शुरू किया जब अकेला था। आज 4,400 लोगों का टीम है। इससे पहले मैं LIC में काम करता हूँ। LIC में MD/IT एजेंट हूँ मैं। LIC में मेरे को 24 साल लगे थे 2200 लोगों को प्रोडक्ट पहुंचाने में। यहाँ सिर्फ 2 साल में मैंने 2200 लोगों को प्रोडक्ट पहुंचा दिया है। यहाँ भी हम भी कमाते हैं, लोग भी कमाते हैं।
LIC में मेरे को 1 लाख की इनकम पे पहुंचने में 8 साल लगा था। यहाँ पहले महीने से 1 लाख से ज़्यादा कमाता हूँ। यानी यहाँ क्या है, यहाँ पे क्या हम भी कमाते हैं, लोग भी कमाते हैं। हमको क्या करना है, लोगों को सपोर्ट करना है, लोगों को मदद करना है। मैंने भी 8 महीना नाटक किया था। योगेश ने मेरे को 3 साल पहले बोला था, लेकिन मैंने भी 8 महीना घुमाया था। किसी ने आपको यहाँ इन्वाइट किया, उसको घुमाना मत, प्रोडक्ट ले लेना, बिजनेस शुरू करना। प्रोडक्ट यूज़ करने से मेरा कमर का दर्द खत्म हो गया। फिर लोगों को बोला और कमाते गए, सीखते गए, सिखाते गए और आगे बढ़ते गए और बड़े बड़े सीनियर को सुनना है। थैंक यू वेरी मच। 1 કરોડથી લઈ અને 4 કરોડ સુધી, મતલબ ઓલ કરોડપતિ. યુશ તાલીઓ. सर आइए, आप क्यों करोड़पति में आएंगे? अहमदाबाद वाले करोड़पति। अरे ऑल इंडिया वाले करोड़पति। आपको मालूम नहीं, आपका तो जरा हमको अच्छी लगता है। सबसे पहले आपको सुनना चाहिए। आप यस सर। So thank you very much all अहमदाबादियन। मेरा नाम PN जाट है और मैं बेसिकली जयपुर से हूँ। प्रोफेशनली कंप्यूटर इंजीनियर हूँ और मेरे लिए इस कॉन्सेप्ट में आना, मेरी बीमारी मेरे लिए वरदान बनी है। और मैं मानता हूँ कि ये प्रोडक्ट नहीं है, एक ये प्रोजेक्ट है और हमें सब लोगों को मिलकर ग्लोबल स्केल पे काम करना चाहिए। आज इस प्रोडक्ट से न केवल बीमारी ठीक होती है, बल्कि देश की 3 बड़ी चुनौतियाँ उसका समाधान है और बहुत बड़े स्केल पे है, जो भी कम लागत, कम मेहनत और कम समय में है। अगर हमें देखें कि कहीं भी कोई भी काम करते हैं तो किसी भी काम को शुरू करने के लिए हमको पैसों की जरूरत है, लेकिन यहाँ पर हम एक अच्छा काम थोड़े पैसों से भी कर सकते हैं। तो जिस दिन से मैंने शुरू किया था तो उस समय मेरे एक साइड में बॉडी नमनेस थी और उसी को लेकर मैंने प्रोडक्ट लिया था। मैं थैंक यू करना चाहूँगा मयूर भाई पटेल को, जो यहाँ अहमदाबाद से हैं और मेरे एक प्रोग्राम के मेरे पार्टिसिपेंट थे। और मैं आज बहुत ही सौभाग्यशाली हूँ कि जिस व्यक्ति ने मुझे अहमदाबाद में इंट्रोड्यूस किया था वो भी आज मेरे बीच है, लेकिन मैंने कभी उनको बताया नहीं 3 साल तक। और वो वाया कैसे पहुंचा वो एक अलग बात है। बट थैंक यू वेरी मच यतीन भाई, जिसकी वजह से आज मैं इस कम्युनिटी के बीच में हूँ। सो मैं बस इतना ही कहना चाहूँगा कि आज मेरे काम करने की 3 बड़ी वजह है कि आज संभावनाओं का देश भारत बीमार है, युवाओं का देश भारत बेरोजगार है और 93% लोग आज इनकम को लेकर परेशान है। अब है या नहीं है, मेरे को ज़्यादा लंबा चौड़ा कुछ करना नहीं आता। मैं जानता हूँ बीमारी मिटाओ, बेरोजगारी घटाओ, इनकम बढ़ाओ और लोगों की लाइफ में खुशियाँ लाओ। अगर हम ये 3 काम कर लेंगे तो हमको जो चाहिए ना वो मिल जाएगा। इस इंडस्ट्री में सफलता का एक ही मूल मंत्र है, चाहे वो आज पहला व्यक्ति आया हो, चाहे वो टॉप का बंदा हो, हमें जो चाहिए ना वो तभी मिलेगा जब हम किसी और को जो वो चाहता है वो पाने में पर्याप्त मदद करेंगे। मैं लगातार इस कॉन्सेप्ट को जिस दिन से मुझे समझ में आया, मैं एक ही काम करता हूँ कि आज मेरी वजह से किसके घर में फैमिली बोनस आ जाए, मैं उसको क्या टाइम दे सकता हूँ, उसके लिए मैं क्या खर्च कर सकता हूँ और मैं उसके लिए लगकर क्या एक्शन कर सकता हूँ ताकि उसके घर में आएगा तो मुझे आ ही जाएगा। और कोई भी ऐसा दुनिया का धंधा नहीं है कि मेरी जगह कोई नौकरी करने चला जाए या मेरे खेत पे मैं काम ना करूँ मेरी फसल कट जाए। बट एक यहाँ पर ऐसा है कि हम किसी और के लिए काम करने जाते हैं और पैसा हमारे घर में आता है। यही इस काम का सबसे सैड आउटकम है कि अगर आप किसी और के लिए स्टैंड लेते हो तो आपके लिए अपने आप स्टैंड हो जाएगा। यहाँ पर लोगों के पास सबसे बड़ी प्रॉब्लम है आज इस आधुनिक युग में, वो है टाइम की, कि किसी के पास टाइम नहीं है और कोई किसी को टाइम देता नहीं है। बीवी हस्बैंड को नहीं दे रही, हस्बैंड बीवी को नहीं दे रहा, बाप बेटे को नहीं दे रहा, बेटा बाप को नहीं दे रहा। लेकिन यहाँ पर अगर किसी और के लिए हम टाइम देते हैं तो हमारे लिए टाइम स्पेयर होता है, ऐसा ना? और वो टाइम इसलिए नहीं देता कि उसको कुछ ना कुछ ऐसा करना है जिससे वो आजीविका चला सके, नौकरी करना है या कोई और काम धंधा करना है। यहाँ पर कैसा है, एक बार थोड़ा किसी के लिए टाइम दे दो फिर आपके लिए जीवन भर टाइम ही टाइम है। जैसे आज हमारे अप्लायंस में या हमारे मेंटर्स में ऐसे ऐसे लोग हैं जो आज इनकी इनकम पर डे 1 लाख रुपया है और उन्होंने भी आज जो लोग आप लोग आए हो तो सिंपली आज छोटा सा प्रोडक्ट हमारा जैसे 7,790 का हो, 3,690 का हो या 18,390 का हो, कोई भी प्रोडक्ट लेकर आप अपनी हेल्थ के लिए शुरुआत करेंगे, एक दिन आप भी यहाँ पर आ सकते हैं। तो बस मैं इतना ही कहना चाहूँगा कि लोगों की ज़िंदगी में बीमारी मिटाने, बेरोजगारी घटाने, इनकम बढ़ाने के लिए मदद करो। आपकी लाइफ में जो चाहिए ना वो मिल ही जाएगा। और जितने लोग आए ना, कितने लोग नए आज यहाँ पर
वेरी गुड। तो आप में से कितने लोग ऐसे हैं कि देश में से बीमारी मिटनी चाहिए? तो आज आप यहाँ से प्रॉमिस करके जाइएगा कि आज ही आपको प्रोडक्ट लेना है। आप में से कितने लोग ऐसे हैं जो चाहते हैं कि हमारे देश से बेरोजगारी घटनी चाहिए? तो ये प्रोडक्ट लेने का है और आज समझने का है कि इससे बेरोजगारी कैसे घटती है। और लास्ट वन, कितने लोग ऐसे जो भी इनकम को इंक्रीज करना चाहते हैं? वेरी सिंपल फॉर्मूले में। तो आज आपको प्रोडक्ट लेने का ही। अगर आपको इनकम बढ़ानी है ना, कुछ मत करिएगा, 10 दिन में 2 फैमिलीज को हेल्प दे देना, आपके पूरे महीने में 15,000 रुपये इनकम बढ़ जाएगी। 7 दिन में 2 फैमिलीज को दे देंगे तो 7 7 7 7 28 4 फैमिली बोनस में हमारे यहाँ पर 20,000 इनकम इंक्रीज कर सकते हैं। अगर आप 6 दिन में भी 2 फैमिलीज को प्रोडक्ट दे सकते हैं, उनको हेल्दी बनाने में मदद कर सकते हैं। जैसे मैंने कहा कि आप संभावनाओं का देश भारत बीमार है, 80% लोग बीमार है, ढूंढने जाने की जरूरत नहीं है। हर किसी को बीपी, शुगर, माइग्रेन है ही। आपकी लिस्ट देखेंगे उधर बीमार है ही। युवाओं का देश भारत बेरोजगार है, हर किसी को रोजगार चाहिए, कम लागत, कम मेहनत और कम समय में। हर कोई यही करना चाहता है कि मैं मेहनत ना करूं, मुझे पैसा मिले। तो इधर 63% यूथ अनएम्प्लॉयड है। उनके लिए जो क्रिएट कर सकते हो करिए। तो आपको 6 दिन में 2 बेरोजगार ढूंढने, अगर 6 दिन में ढूंढेंगे तो 5 फैमिली बोनस आ सकते हैं। और 5 फैमिली बोनस का मतलब 25,000 इनकम बढ़ सकती है। और 25,000 में हम हमारी अच्छे घर की EMI बढ़ सकते हैं, हम अच्छी कार की EMI बढ़ सकते हैं, हमारे बच्चे को अच्छी स्कूल में पढ़ा सकते हैं, क्रेडिट कार्ड का बिल चुका सकते हैं, किसी का हफ्ता भर सकते हैं। सो इजी है। बाकी तो इसका इज नो लिमिट है। यहाँ पर 10 लाख रुपए तक आप जितनी एनर्जी लगाने वाले उतना आपको आने वाला है। सो बस सिंपली, अगर आप अपने जीवन से बीमारी मिटाना चाहते हैं, इस प्रोडक्ट को 100% लेना है। अगर आप अपनी लाइफ में बेरोजगार हो और रोजगार चाहते हो, इससे सस्ता कोई भी रोजगार नहीं है जहां पर आप बड़ी इनकम कमा सकते हो। और इससे अच्छा इनकम गेन करने का अभी कोई अपॉर्चुनिटी नहीं है जहां आप अपनी इनकम को एनहांस कर सकते हो। तो बाकी तो चॉइस इज योर, लाइफ इज योर। थैंक यू वेरी मच। दोस्तों नमस्कार। नमस्कार दोस्तों, मेरा नाम योगेश ठक्कर है, मैं अहमदाबाद से बिलोंग करता हूँ। सबसे पहले मैं मंतव्य सबके लिए जोरदार तालियां चाहूँगा जिन्होंने दिखाया। जैसे बहुत सारे नए लोगों ने भी, जाट साहब ने बोला था, हाथ खड़ा किया। पहली बार आप लोग आए हो, वैसा मुझे भी पहली बार ये बात को, ये प्रोडक्ट को और ये कंपनी को समझने का मौका मिला था 3 साल पहले। 4 दिसंबर 2020, 4 दिसंबर 2020 को मुझे मौका मिला था। एक दोस्त ने मुझे फ़ोन करके बुलाया था ये बात समझाने के लिए। तब कोरोना चल रहा था, एक दूसरे को मिल भी नहीं सकते थे। ऐसा माहौल में मुझे फ़ोन करके वहाँ बुलाया। मैं कहीं से भी रास्ता निकाल के होटल पिनेकल एलिस ब्रिज टाउन हॉल के सामने पहुँच गया वहाँ पे, और करीबन 1.5 घंटा तक होटल में ये बात समझाया गया। तो मैंने पूछा कि प्रोडक्ट कैसा आएगा, तो उन्होंने पोस्टर दिखाया कि ऐसा आएगा। कि फिलहाल प्रोडक्ट नहीं है। पोस्टर में एक प्रोडक्ट देखा था, फिर भी एक स्ट्रॉन्ग डिसीजन लिया क्योंकि इतना पता चल गया, क्योंकि मैग्नेट थेरेपी के बारे में थोड़ा बहुत नॉलेज था। इसीलिए ये टेक्नोलॉजी काम करती है वो समझने में देर नहीं लगी, और एक स्ट्रॉन्ग डिसीजन लिया और स्टार्ट किया। 1-to-1 भी नहीं कर सकते थे क्योंकि कोरोना चल रहा था। व्हाट्सएप के जरिए चालू किया, फिर लॉकडाउन खुला, 1-to-1 चालू किया। तब तक घर में भी बहुत अच्छा रिजल्ट मिला। लोगों को जिन को प्रोडक्ट दिया उन लोगों को भी रिजल्ट मिला। फिर मीटिंग का माहौल शुरू किया। आज 3 साल के अंदर इतना अच्छा आप सभी लोगों के सहकार और साथ से और आशीर्वाद से डेवलप हो गया कि सभी लोगों को अगर जो प्रोडक्ट गई बहुत सारा रिजल्ट मिला, और उन्हीं लोगों के आशीर्वाद से 1,64 लाख क्रॉस किया। आज जो मैंने बताया कि एक दोस्त ने मुझे फ़ोन करके बुलाया, अगर वो दोस्त ने मुझे वहाँ पर बुलाया ना होता तो योगेश ठक्कर आज आपके सामने खड़ा नहीं रह पाता। तो वो दोस्त के लिए मैं तालियां चाहूँगा जो मेरा जिगरदार दोस्त तो है, मेरी भी और हम सबकी ग्रेट अपलाइन है। हमारे धर्मांग पंड्या सर यहाँ पर मौजूद है, उनके लिए जोरदार। और इंस्टीट्यूटर लोगों को भी खास मैसेज है, आपके जो लीडर आपको जो व्हाट्सअप करते रहते हैं तो खाली घुमाइएगा मत, करीबन सोचो, क्योंकि एवरीडे अलग अलग जगह पर मीटिंग रहता है। और आप कहीं पर भी
लोगों को भेज सकते हैं। आप ये मत सोचो कि हमारा कांटेक्ट नहीं है, लेकिन पूरी टीम को देखो और टीम का कांटेक्ट चेक करोगे तो पता चलेगा कि किसी का राजस्थान में भी है, किसी का बेंगलोर में भी है, किसी का पूरे इंडिया में कांटेक्ट रहता है और उसी के जरिए ये प्रोडक्ट हम पूरे इंडिया में पहुंचा सकते हैं। तो मैं उम्मीद करता हूं नए लोगों के लिए कि आज ही आप डिसीजन लेके एक प्रोडक्ट परचेज करें, प्रोडक्ट खुद यूज़ कीजिए और आपको वाकई में अच्छा लगता है तो दूसरों के साथ शेयर करिए और आपकी खुद की भी ज़िंदगी अच्छी बनाइए और अच्छा हेल्थ और अच्छा वेल्थ बनाइए। विश यू ऑल द बेस्ट। थैंक यू सो मच। नमस्कार। नाम भरत साधु। ये लोग तो उर्दू जानने लगे, अभी लक्ष्मी चांदला करने वाली है आपको, तो अभी आप निकलने वाले हो। अभी 10 मिनट नहीं रुक सकते हो आप। पूरी मीटिंग सुननी है तो पूरे का पूरा टाइम लो। हमारे ग्रेट अपलाइन हमको भी नहीं मिलते महीने में और आपको सुनने के आज मिलेगा, फिर भी लोग भाग रहे हैं। तो लास्ट तक देखो, कोई वर्ष ऐसा आ जाता है कि आपका एक टर्निंग पॉइंट बोलते हैं ना लाइफ में, वो आप बदल सकते हो। आप जो स्टोरी बताई हमारे युगेश सर ने, मैं और धर्मांग भी एक पुल के नीचे, कोरोना का टाइम था, छुपाते चाय पी के बैठे थे। वहाँ एक मितेश भाई हमारा ग्रेट अपलाइन, उसके लिए जबरदस्त ताली। उसका फोन धर्मांग भाई के ऊपर आया कि भाई ऐसा मैं कुछ कर रहा हूँ, ऐसे प्रोडक्ट है, मैं 16 लाख रुपया कमाया हूँ। तो सारा 16 लाख सुनने दिमाग घूम गया है कि साला अभी तो 16 आना भी नहीं था, कोरोना चल रहा था और 16 लाख रुपया 4 महीने में वो कैसे पॉसिबल है। धर्मांग भी बोला हाँ यार ये वो कमाया हुआ है। और वो बंदा बोला कि मैं पिनाकल होटल में आया हूँ। धर्मांग भी तो सभी काम छोड़ो, अपने को अभी का अभी मिलना है और बंदे का स्टेटमेंट देखना है, वो सही बोल रहा है या गलत बोल रहा है। हमने स्टेटमेंट देखा पूरा तो 16 लाख से भी ज़्यादा था। वो बोला कि आप मेरी बात मानोगे नहीं, इसलिए मैंने 16 लाख बोला। तो तुरंत डिसीजन लिया, धर्मांग भी यही करना है, दूसरा कुछ करना ही नहीं है। डिसीजन लिया और योगेश सर ने बताया ना कि तुरंत पैसा दिया और तुरंत प्रोडक्ट नहीं मिला। कितना दिन के बाद मिला? 25 दिन के बाद। वो भी मेरे घर पे नहीं रहा। क्यों? सारे डिस्ट्रीब्यूटर बहुत हो गए थे, ले जाते थे। तो उर्मिल भी ले गए थे मेरे, उठा के मेरे गद्दे से उठा के ले गए थे नहीं चाहिए आपके घर, नहीं चाहिए। 6 महीने तक मैंने प्रोडक्ट यूज नहीं किया था। और मेरी अपलाइन क्या बोली मालूम है? मेरी अपलाइन का भी अपलाइन मितेश भाई बोला कि तेरी प्रोडक्ट में लाया आज होटल पे, मैं आज सोया 8 महीने बाद, तो मेरे को अच्छी नींद 8 महीने बाद उसका रिजल्ट दिखा जब वो लाखोंपति हो गए थे। तो ऐसी प्रोडक्ट थी, लेकिन हमारे पास 7-8 महीना लग गया। आप आज क्या है, आज पैसा लो, तुरंत सामान लो, इसीलिए आपको वैल्यू नहीं है। जरा कल ले लेंगे, परसों ले लेंगे। हम क्या करते थे, पैसा लेते थे, 22-25 दिन में प्रोडक्ट देते थे, तो उसकी वैल्यू बन जाती थी। सर इतना अच्छा प्रोडक्ट कहाँ से 25 दिन बाद मिलती है? तो आप वैल्यू समझो, तुरंत डिसीजन लो, करोड़पति बनो। और मैं ये बिजनेस में 1 करोड़ 74 लाख कमाया हुआ हूँ। जय हिंद, जय बायोडोरी। નમસ્કાર. એ વખત કંપની પૈસા આપે છે 12 કલાકે, એટલે 2 વખત ધોતા. દોસ્તો આજ બધા શેની શોધમાં છે? દરેક લોકો સુખની શોધમાં છે. બધાને એમ થાય કે અહીંયાથી સુખ મળે, અહીંયાથી સુખ મળે. અત્યારે સુખ ક્યાં મળે છે? કોઈને હેલ્થ સારી હોય તો એની પાસે વેલ્થ નથી, કોઈની પાસે વેલ્થ સારી હોય તો એની પાસે હેલ્થ નથી. આ બંનેનું બેલેન્સ રિયલમાં થાય છે ખરા? હું અત્યાર સુધીમાં 3 વર્ષની અંદર મારી ટીમ અત્યારે 1 કરોડની બોલે જતી હતી, એટલે થઈ જશે 1 લાખ ઉપરની છે. આટલા બધા લોકોને મળીશું ને, પણ દરેક લોકો પાસેથી તત્રાટ જેને સાર કહીએ ને મેં નીકાળ્યો ને, તો 2 જ વસ્તુમાં મને દેખાય. તો એક કોઈને મળીએ તો કોઈ કે હેલ્થ સારી તો છે પણ પૈસો નથી. કોઈને બીજાને મળીએ તો કે પૈસો તો ભગવાને ખૂબ આપ્યો છે પણ ભગવાને હેલ્થ સારી નથી આપી. દોસ્તો કોઈને હાય નથી ગમતી, દરેકને ચાહ ગમે છે. 2 વસ્તુનો સમન્વય બધાને ગમે, અને એ આ 2 વસ્તુનો સમન્વય એટલે ઈ બાયોડેરી કંપની. યસ. દિવાળી તો હું મારી પંચલાઈન છે. દિવાળી તો દોસ્તો વર્ષમાં 1 વખત આવે છે, પણ જો રોજ દિવાળી ઉજવવી હોય તો ઈ બાયોડેરી કરી લેવાનું. દરેક વારને તહેવારમાં બદલવો હોય તો
ઈ બાયોડેટા કરી લેવાનું. મારું એક મિશન છે અને હું મિશનની સાથે કામ કરી રહ્યું છું. મિશન હેલ્ધી ઇન્ડિયા અને મિશન વેલ્ધી ઇન્ડિયા. પણ આ મિશન જ્યારે મેં લીધું એની પાછળનું કારણ શું, તો મને 3 વસ્તુમાં રિઝલ્ટ મળ્યું. પહેલું રિઝલ્ટ મળ્યું મને ચિકનગુનિયામાં, એ જ પણ 7 વર્ષનું પેકેજ હતું. એની અંદર મને 15 દિવસમાં રિઝલ્ટ મળ્યું, જોરદાર આની પર સુવાથી. બીજું રિઝલ્ટ મળ્યું માઇગ્રેનમાં, જે 20 વર્ષનો પેકેજ સાથે હતો, એ પણ રિઝલ્ટ મળ્યું 15 દિવસની અંદર. ત્રીજું રિઝલ્ટ મળ્યું મારું હિમોગ્લોબિન. મને અલ્સર કોલાઇટિસ થયેલું હતું બહુ વર્ષો પહેલાં, એટલે હું 7 અથવા 8 સ્ટાન્ડર્ડમાં ભણતી હતી ત્યારે, એટલે કેટલા વર્ષનું પેકેજ સાથેનું હતું. એ વખતની ડિઝાઇન 8% હિમોગ્લોબિન, અત્યારે 12.5% છે. અત્યારે હું જીમ પણ કરી રહી છું, સ્પોર્ટ્સ પણ કરી રહી છું, અને ક્યારેક પીપીટી સાથે જ્યારે વિડીયો બતાવીશું ત્યારે મારો જીમનો વિડીયો પણ હું તમને શેર કરીશ. તો આ 3 વસ્તુમાં રિઝલ્ટ મળ્યું એટલે મેં એક મિશન સાથે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. કે જેમ સરે કીધું, પીએન સરે, કે અત્યારે કોઈ પણ ઘર એવું નથી જ્યાં બીમારી અને બેરોજગારી નથી. તો મને એવો વિચાર આવ્યો કે આજે ઘરે ઘરે બીમારી અને બેરોજગારી છે, તો હું આ 2 વસ્તુમાંથી લોકોને બહાર કેમ ના કાઢું. તો એક શ્યામલાલ મુનશીની બહુ સરસ એને લખ્યું છે, બહુ સરસ કવિતા છે, મને બહુ જ ગમી, કે સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, મને સુખનું સરનામું આપો. જીવનના એ એક પાના પર, જીવનના એ એક પાના પર એવો નકશો છાપો, સુખનું સરનામું આપો. ક્યાં જવાનું, ક્યાં ચાલવાનું, ક્યાં નીકળવાનું ને ક્યાં પહોંચવાનું, એવો રસ્તો છાપો, સુખનું સરનામું આપો. શ્યામલાલ મુનશીની આ બહુ સરસ કવિતા છે. તો સુખનું સરનામું ક્યાં છે? સુખનું સરનામું એટલે ઈ-વાર્ડન કંપની. અહીંયા તમે જોઈન થઈ જાઓ છો એ પૂરતું નથી. અહીંયા તમે જ્યારે પણ જોઈન થઈ જાઓ છો, ડિસ્ટ્રીબ્યુટર બનો છો, એટલે લીડર તમને એ જ્યાં સુધી એ અહીંયા જગ્યા આ સીટ ઉપર બેઠા હતા અને અહીંયા પહોંચ્યા ને, એ રસ્તે તમે ચલાવવાની શરૂઆત કરશે. કેવી રીતે ચાલવાનું છે, કેવી રીતે આગળ વધવાનું છે, અને ક્યાં સુધી એ પકડીને ચલાવશે, જ્યાં સુધી તમે કરોડપતિ નહીં બનો ત્યાં સુધી. એટલે દોસ્તો, ઈ-વાર્ડન કંપની એટલે હું હંમેશા કહું છું કે સુખનું સરનામું છે. એવો રસ્તો છે, એવા અંદર એવા રસ્તા, એવો રસ્તો બનાવેલો છે, એવા લીડર તમને મળશે કે તમને પાપા પગલી કરીને ચલાવીને, દોડતા કરીને તમને એક એવા લેવલે પહોંચાડશે. અમે પણ પાપા પગલી કરીને ક્યાંક ને ક્યાંક ટ્રેનિંગ મિટિંગ લઈને ક્યાંક જે લીડર આગળ લીડર પહોંચ્યા છે, એમના રસ્તે ચાલીને અહીંયા સુધી પહોંચ્યા છે. તો તમને પણ ચાલવાનો, આગળ જવાનો માર્ગ બતાવશે. તો ચાલવા તૈયાર છો? દોડવા તૈયાર છો? યસ. તો વેલકમ ઈ-વાર્ડન કંપનીમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. યસ. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. આજે બહુ ટાઈમ નહીં લઈએ કારણ કે ધર્માંગભાઈને આપણે સાંભળવાના છે. મારું નામ ઉર્મિલ સોની છે. હું પણ અમદાવાદથી જ બિલોંગ કરું છું. આગળ જે આવીને ગયા એ અમારા ધર્મપત્ની જ હતા, આરતીબેન. દોસ્તો, મેં પણ 3 વર્ષ પહેલા તમારી જેમ જ ધર્માંગભાઈ બેઠા છે એ જગ્યાએ હું મારા મિસિસ બેઠેલા હતા અને મેં એક ડિસિઝન લીધું દોસ્તો. તો પહેલું શું જરૂરી છે? ડિસિઝન. આજે દરેક લોકો જાણે છે પણ એ વસ્તુ માણતા નથી. તો દોસ્તો, ડિસિઝન લેશો, પણ ડિસિઝન લીધા પછી હું બેસી ના રહ્યો. શું કર્યું? પ્રોડક્ટ 100% યુઝ કરી. મને હાઈ બીપી હતું. 1 વર્ષ પછી રિઝલ્ટ મળ્યું. કેટલા વર્ષ પછી? 1 વર્ષ. પણ મેં ભરોસો રાખ્યો પ્રોડક્ટ પર, કારણ કે મારું બીપી 10 વર્ષથી હતું. ઘણા લોકોને કેવું છે, 10 વર્ષના પ્રોબ્લેમ હોય, 24 કલાકમાં રિઝલ્ટ હોય. આ કોઈ ગોળી નથી. આ એક ઓલ્ટરનેટિવ થેરેપી. તો તમને જેટલા વર્ષનો પ્રોબ્લેમ હોય એટલા મહિના તો આ પ્રોડક્ટ યુઝ કરવી પડશે, એ મને ખબર હતી. મેં 1 વર્ષ કન્ટિન્યુ પ્રોડક્ટ યુઝ કરી અને મને જે રિઝલ્ટ મળ્યું, અને એ રિઝલ્ટ મળ્યા પછી મેં ડેડિકેશન સાથે સ્ટાર્ટ કર્યું કામ કરવાનું. મારી પહેલાં મેડમે સ્ટાર્ટ કરી દીધું હતું. 15 દિવસમાં જ એમને જે રિઝલ્ટ મળ્યું, એક હોમ મિટિંગ ઘરે કરી. એ હોમ મિટિંગમાં 3 થી 4 પરિવારના સભ્યો જોઈન થયા અને દોસ્તો આજે 4માંથી 1.25 લાખ લોકોની ટીમ થઈ. એ 1.25 લાખ લોકોની ટીમ કેમ થઈ? કે મેં ડિસિઝન સાથે, ડેડિકેશન સાથે કામ કર્યું. કોરોનામાં દોસ્તો 6 વાગ્યા પછી કોઈ ઘરની બહાર નહોતા નીકળતા. અમે રાત્રે 2-2 વાગે આવતા. 6 વાગે જ્યોત્સનાબેન ઉત્તમનગર અહીં ગાર્ડનમાં બોલાવે. ઘરે પહોંચીએ ત્યારે 1 વાગે. જમવાનું બન્યું ના હોય, બરાબર? તો એવું પણ બન્યું છે કે અમે ઘણા બધા દિવસો એક ટાઈમ જમેલા છે.
કારણ કે એક બીડું ઝડપ્યું હતું કે આ પ્રોડક્ટ ઘરે ઘરે પહોંચાડવી છે. તો ડેડિકેશન જોઈશે, ડિસિઝન જોશે. અને ત્રીજું શું છે, આપણે બધા દોડીએ છીએ કેમ? આપણા બધાના ડ્રીમ છે ને, સપના છે દોસ્તો. પણ સપના ખાલી ઊંઘી જવાથી નહીં આવે. આજે હું પણ 2 કલાક પહેલાં તલોદ હતો, પણ મને ખબર હતી કે મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો. તો હું ખાલી 1.5 કલાકમાં જ તલોદથી અહીં, કોઈ દિવસ હું 1.5 કલાકમાં અમદાવાદ નથી આવ્યો. મારે અમદાવાદ આવવું હોય તો મિનિમમ 2 કલાક. પણ મારું એક સપનું છે, અને મારું સપનું ક્યારે પૂરું થશે? કે હું પીએન જાટ સાહેબનું સપનું પૂરું કરીશ. જેટલા મારા મિત્રો બેઠા છે અહીંયા આગળ, દરેકનું સપનું પૂરું કરીશ તો મારું ઓટોમેટિક પૂરું. બીજે સાહેબ બધા છે ને પગ ખેંચે, એક ભાઈ પણ ભાઈની મદદ કરતો અહીં આગળ એકબીજાને સહકાર રૂપી આકાર મળે. અને દોસ્તો કીટ ક્યાં છે આપણી? ઈ બાયોટોરિયમ સત્તાડી દીધી. આ કીટ નથી, આ ઈ બાયોટોરિયમની દોસ્તો કીટ નથી. તમારા જીવનની જેટલી કીટ છે, ઘણાની કિટકીટી હશે કે મારા છોકરાને ફોરેન મોકલવા, મારા તેજસભાઈના છોકરાઓ ઓલરેડી છે. ઘણાની કિટકીટ હશે કે યાર સારી ગાડી લાવીશ, તો મર્સિડીઝની ચાવી પણ આની અંદર છે. ઘણાનો ફ્લેટ લેવો હોય તો દોસ્તો 2 ફ્લેટની ચાવી આની અંદર છે. અને હું જેટલું બોલ્યો એ મેં સાકાર કર્યું છે. તો આને 7,790 કે 18,390 ના સમજતા દોસ્તો. કારણ કે ઘણા બધા લોકોના સપના ક્યાંક કેમ પૂરા નથી થતા ખબર છે? સૌથી મોંઘી જગ્યા એ સ્મશાન છે. બધા અહીં મૂકીને જાય છે, પણ દોસ્તો જીવતા કેટલા લોકોને સપના પૂરા કરવા છે? તો આજે જ ડિસિઝન લેજો. અને હું બધાને જોરદાર ક્લેપિંગથી સ્વાગત કરીએ. આપણે ધર્માંગ नमस्कार। नमस्कार। ओके, जोश और जुनून भर दिया हमारे प्रेजेंटेशन लेने वाले मंतव्य राठौड़ जी के लिए जोरदार तालियां। और हमारे एंकर जयदेव भाई के लिए भी जोरदार तालियां चाहिए। और जितने भी तमाम करोड़पति आए हैं यहाँ पे और मेरे पार्टनर जितने भी हैं उनके लिए जोरदार तालियां चाहिए। दोस्तों, मेरा नाम धर्मांग पंड्या है और अहमदाबाद से ही हूँ। आप में और मेरे में क्या फ़र्क है? कोई फ़र्क है? कोई फ़र्क नहीं है। इतना ही फ़र्क है कि 38 महीने पहले ये प्रोडक्ट मेरे सामने आई और मैंने एक निर्णय लिया। और निर्णय की कीमत जो होती है दोस्तों, बहुत बड़ी होती है। 38 महीने पहले मुझे मेरे दोस्त ने इनवाइट किया था। मैं जाना नहीं चाहता था, ये बिज़नेस समझना नहीं चाहता था। आपको भी किसी ने इनवाइट किया था, आप भी आना नहीं चाहते थे। यस और नो? जबरदस्ती लाया गया है आपको यहाँ पे, क्योंकि 2 महीने से परेशान कर रहा था वो बंदा जो आपको बुला रहा था। आप मना नहीं कर सकते थे। मना करने की बहुत कोशिश की, 4 बार नहीं आए, 5 बार नहीं आए। आपको भी लगा कि चलो चले जाते हैं, क्योंकि माँ की कसम दी होगी, सास की दी होगी, ऐसा कुछ ना कुछ हुआ होगा। मैं भी जाना नहीं चाहता था। 38 महीने पहले मैं चला गया। ये बिजनेस समझना नहीं चाहता था, मैंने समझा, क्योंकि आप भी समझना शायद नहीं चाहते थे। आपको भी बहुत आलस आ रही होगी। सोने का टाइम 3 बजे और बुला लिया यहाँ पे। यस और नो? कई सारे लोग घोड़े बेच के सो जाते हैं 3 बजे से 6 बजे तक। सोने के टाइम पे यहाँ बुलाया। दिमाग चल नहीं रहा होगा आप लोगों का, मैं जानता हूँ, लेकिन आप बैठे हो यहाँ पे। यस और नो? हाँ, मैं भी चला गया था, मैं भी समझना नहीं चाहता था। मैं समझा, और समझने के बाद मुझे एक चीज़ समझ में आई कि यहाँ मैंने जितना रुपया दिया उतने रुपये का प्रोडक्ट मिल गया। अब ये प्रोडक्ट ने रिजल्ट दिया तो ठीक है, नहीं दिया तो मुझे जितने रुपये का सामान मिला उतने रुपये का मेरा वसूल हो गया। यस और नो? मेरा कुछ जा नहीं रहा। और मितेश मेहता जी जिसने भी मुझे समझाया था बिजनेस, उनके लिए एक ज़बरदस्त तालियां चाहता हूं। मितेश जी ने यही बताया कि सर बहुत ही अच्छी प्रोडक्ट है, अच्छा रिजल्ट मिलेगा। मैं कहा ठीक है, बाद में देखेंगे रिजल्ट मिलेगा तब तो। लेकिन उनकी एक बात समझ में आ गई कि धर्मांग भाई 2 महीना हुए बिजनेस स्टार्ट करके, और 2 महीने में 4,38,000 कमा चुका हूँ। उस पर मेरा फोकस था कि ये 4,38 वाकई में कमाए कि नहीं कमाए। तो मैंने देखा, उनको पूछा कि 4,38 है किधर, दिखाओ।
तो उन्होंने मुझे दिखाया और मुझे समझ में आया कि वाकई में 2 महीने में 4-38 ये कमा सकते हैं तो मैं भी कमा सकता हूँ। तो मैंने शुरुआत की दोस्तों। और यहाँ जितने भी तमाम लोग आपने सुना है, ये आरती मैडम एक महिला होके कितना कमा चुके हैं? हजम होता है? नहीं होता है। हाँ तो फेंके બે ફ્લેટ, એક મુંબઈમાં ફ્લેટ, ક્યાં મુંબઈમાં, અહીં 2 મર્સિડીઝ ગાડી, જે હાથ મૂકે ઉર્મિલભાઈ લઈ આપે, કારણ કમાઈ છે, राइट? तो दैट इज द पावर ऑफ दिस बिजनेस। तो आपको भी अगर ज़िंदगी में बहुत बड़ा परिवर्तन चाहिए तो आज निर्णय लेना है। मैंने बिजनेस स्टार्ट किया, ये प्रोडक्ट लेके घर पे गया और मैंने मेरी वाइफ को ये प्रोडक्ट दिया, क्योंकि उसको डायबिटीज़ था, उसको बीपी था, बहुत भयंकर बीपी उसको था, करीब करीब 8 साल से। ये प्रोडक्ट का यूज़ किया, उसको प्रोडक्ट बहुत ही अच्छा लगा। और जब मैं घर पे लेके गया और मुझे तब डांट पड़ी, बोले फिर से तुम 10,000 8,000 खर्चा करके लेके प्रोडक्ट आए। मैं कहा गिफ्ट में दिया मितेश भाई। तो बोले तब तो ठीक है। बिछाया और सो गई दोस्तों। और उसका जो प्रॉब्लम था, वो प्रॉब्लम उसको जो पहले ही दिन से रिजल्ट मिलना शुरू हो गया। वेरी फर्स्ट डे उसको प्रॉब्लम था, जब सोती थी रात में उसके हाथ सुन पड़ जाते थे। और कसम से बोलता हूँ, जिस दिन ये प्रोडक्ट हमने यूज़ किया उसके बाद ज़िंदगी में कभी उसके हाथ सुन नहीं पड़े हैं। दैट इज़ द पावर ऑफ दिस प्रोडक्ट। डायबिटीज़ कंट्रोल में है, बीपी कंट्रोल में है। मुझे समझ में आया कि प्रोडक्ट रिजल्ट देता है। तो प्रोडक्ट जब मेरी वाइफ के ऊपर मैंने एक्सपेरिमेंट किया, फिर मैंने ये प्रोडक्ट मेरी माँ को दिया। माँ को कितने लोग प्यार करते हैं? सब लोग। क्या माँ को कभी पूछा कि माँ तेरे को प्रॉब्लम है क्या? पूछा? उस पिताजी को पूछा जिसने आपको पाल पोस के बड़ा किया, उसको पूछा कभी कि पापा आपको क्या प्रॉब्लम है? उनको घुटनों का दर्द होगा, कमर का दर्द होगा, सांस की बीमारी हो, कुछ ना कुछ होगा। यस और नो? मैंने मेरी माँ को ये प्रोडक्ट दिया कि उसको सांस की बीमारी थी, उसके सांस फूल जाती थी जब चलती थी, क्योंकि उसके लंग्स वीक हो चुके थे। जब मेरी माँ को ये प्रोडक्ट दिया, मेरी माँ को रिजल्ट मिला। तो मेरी वाइफ ने मुझे बोला मेरी माँ ने क्या गुनाह किया? तो मेरी सास को भी ये प्रोडक्ट दिया। तो मेरी सास ने मुझे बोला कि प्रोडक्ट बहुत ही अच्छा है दामाद जी, और अगले जन्म में आप दामाद फिक्स हो गए थे। मैंने बोला मेरे को तो पूछो भाई। मजाक कर रहा हूँ दोस्तों। दोनों माँओं की दुआ मेरे साथ है, क्योंकि दोनों माएँ मुझे दुआ देती है कि बेटा बहुत ही अच्छी प्रोडक्ट हमको दी है। अगर आप दुआ कमाना चाहते हो तो ये बिजनेस आपके लिए है दोस्तों। ये दुआ कमाना चाहते हो तो आज निर्णय आपको लेना है। राइट? किसी को पूछने मत जाना। कई सारे लोग सलाह लेने चले जाते हैं कि प्रोडक्ट लूं कि नहीं लूं। मैं कसम से बोलता हूं, डॉक्टरों को ही पता नहीं है कि मैग्नेटिक थेरापी कैसे काम करती है। हम बहुत सारे डॉक्टर को मिल चुके हैं, आपको किसी की सलाह नहीं लेनी है। कई सारे लोग अपने आप के ऊपर तो विश्वास नहीं है, कई सारे लोग पड़ोसी की सलाह लेते हैं। सर आपका पड़ोसी आपसे होशियार है? होशियार होता तो सारा पड़ोस में थोड़ी रहता है, तो सैटेलाइट रहता है। ये सो और नो? किसी की सलाह मत लो, क्योंकि बाहर की दुनिया में आपको सही सलाह देने वाला कोई आदमी नहीं है। एक ही एक रास्ता है, ईब ऑडिटोरियम, जहाँ पे आपको हर एक आदमी आपको सपने पूरे करने के लिए आपके साथ खड़ा रहेगा। दोस्तों ये बिजनेस स्टार्ट किया था, 2 लोगों का प्रॉब्लम था मेरे को, क्योंकि मंतव्य भाई ने समझाया होगा 2 लोगों को लेके आने का। यस और नो बोला था। ये टेंशन कितने लोग नए आए? पहली बार कितने लोग आए? पहली बार, वेरी फर्स्ट टाइम। ओके, आपको सर टेंशन यही है मैडम, आपको यही टेंशन है कि 2 किसको लाऊं? सही बोल रहा हूँ मैडम? आपको भी वही टेंशन है कि 2 किसको? अभी दिमाग में चल रहा है कि प्रोडक्ट तो मैं ले लूं, लेकिन सारा 2 किसको लेके ये दिमाग वहां चल रहा है। अभी आप कलाकार हो, आप सोचोगे मैं पहले 2 ढूंढ लेता हूँ और बाद में मैं लेता हूँ। सही है? सच बोलना। तो आप कलाकार हो, ऐसे हमारे वो 2 लोग जो है वो भी कलाकार है, वो भी बोले सर मेरे को भी लेना है, लेकिन हम भी 2 ढूंढ लेते हैं बाद में आते। वो 4 लोग भी अहमदाबाद के साबरमती का ही पानी पीते हैं। वो भी बोलेंगे सर हम भी 2 ढूंढ लेते हैं बाद में आते। तो बहुत सारी टीम आपकी बनेगी, लेकिन हवा में, घर पे कुछ आने वाला। टेंशन मत लो। मुझे प्रॉब्लम था, और आरती भाभी कई बार बोलती है
मैं कई बार मीटिंग में बोलता हूँ, किसको ऐसा प्रॉब्लम है कि 2 मेरे से होगा नहीं होगा, ऐसा किसी को प्रॉब्लम, मेरे को बाहर मिलो, मैं 2 देता हूँ उसको। मजाक कर रहा हूँ। ये बात भाभी को समझ में आ गई, बोले तो 2 तो हो जाएंगे भाई, बाहर नहीं मिलना है। तो आज उनकी 1.25 लाख लोगों की टीम। दोस्तों मुझे भी 2 लोगों का प्रॉब्लम था, आज मेरी टीम में 1,40,000 लोग लेफ्ट में है और 1,60,000 लोग राइट में है। वाह वाह। 2 लोगों का प्रॉब्लम था, आज मेरे साथ कितने लोग काम कर रहे हैं पता है? 3 लाख लोग। टेंशन मत लो, शुरुआत करो। कई सारे लोग बोले सर मेरे को कोई प्रॉब्लम नहीं, मैं क्यों लूं ये प्रोडक्ट को? मेरे को कोई प्रॉब्लम नहीं था, मुझे कोई प्रॉब्लम नहीं था, आज भगवान की दया कोई प्रॉब्लम नहीं। मेरी वाइफ को प्रॉब्लम था, मेरी माँ को प्रॉब्लम था, मुझे भी प्रॉब्लम था, साला पैसे नहीं दे, फटी हुई हालत थी। आप वो हालत को सुधारना चाहते हो? यस और नो? कि जन्म लिया है सिर्फ लोन के हफ्ते भरने के लिए, क्यों जन्म लिया हमने? या जन्म इसीलिए लिया है कि यार 10,000 दोनों ભાનુભાઈ આવતા અઠવાડિયે પાછા આપી દઈશ, એના માટે જન્મ લીધો છે ના? अगर ऐसी प्रॉब्लम है तो एक ही एक रास्ता है जिसका नाम है ई-बायोटोरियम। जिंदगी में कभी किसी के सामने हाथ फैलाने की जरूरत नहीं पड़ेगी दोस्तों, कसम से बोलता हूं मैं। एक बार निर्णय लेके शुरुआत करो, और जिसने भी इनवाइट किया आपका भला चाहने वाला आदमी है, जिसने आपको यहाँ पे बुलाया है, जिसने भी आपको इनवाइट किया है आपका शुभ चिंतक है, और ऊपर वाले की मर्जी थी तब यहाँ पे आके बैठे हो आप। यस और नो? ऊपर वाला नहीं चाहता तो आप नहीं आ सकते थे इधर। कई सारे लोग नहीं आए हैं, आपकी जिंदगी में वो भी परिवर्तन लाना चाहता है, इसीलिए यहाँ पे आए हो। ऊपर वाले का संकेत है दोस्तों कि आपको ये बिजनेस स्टार्ट करना है। कई सारे लोग आते हैं चले जाते हैं दोस्तों, हमें कोई प्रॉब्लम नहीं है। मैंने शुरू में जब मैंने योगेश ठक्कर साहब को बुलाया था, भरत साधु साहब को बुलाया था, सबसे पहले ये दोनों साहब लोगों को बुलाया था मैंने, और उनके साथ साथ और 4 लोग भी आए थे। मैं बताना चाहता हूँ आज टोटल 6 लोगों को मैंने बुलाया था, उसमें से 2 लोगों ने बोला कि हेल्प करोगे तो हम करेंगे। मैंने बोला था यस मैं हेल्प करूँगा, और वो 4 लोग चले गए। उनको पूछा कि नहीं स्टार्ट करोगे? बोले नहीं, हम सोच के बताते हैं, हम रिसर्च कर लेते हैं। वो 4 लोग आज भी रिसर्च कर रहे हैं और ये 2 लोग करोड़पति बन चुके हैं। तो आपको निर्णय लेना है कि रिसर्च करना है कि करोड़पति बनना है। वो 4 लोग आज तक ढूंढ ही रहे हैं कि यार करूं कि नहीं करूं, भी आज तक सोच रहे हैं। तो आप मत सोचना, क्योंकि आप यहाँ पे आए हो, भगवान ने भेजा है यहाँ पे आपको, और आप लोग की ज़िंदगी का भला ऊपर वाला भी चाहता है कि आपकी ज़िंदगी में बहुत बड़ा परिवर्तन हो। शुरुआत करो और सभी लोग कामयाब बनो, दुआएं कमाओ, पैसे तो अपने आप आएंगे दोस्तों। धन्यवाद, थैंक यू वेरी मच। જોરદાર તાળી ધરવાન છે। પોતાની ઇન્કમ પોતાને નહીં કહેતા, એ તો ખાલી એટલું પડે મારી નીચે કરોડપતિ કેટલા છે। તેમણે એ પણ ના બતાવ્યું, એમની લેફ્ટમાં 5 કરોડપતિ છે ને રાઈટમાં 5 કરોડ ભાઈ તો કયા હતા 5 જ હતા, 1-2 અઠવાડિયામાં 1-1 કરોડપતિ વધી ગયા। આ બિઝનેસનો કમાલ છે સાહેબ, અને આવતી વખતે આવશે તો 10-10 કે છે હો, કદાચ નક્કી। હા, લગભગ 90 લાખ ને કરોડ વાળા ઘણા બધા લોકો લાઈનમાં છે, જે આવતા વીકમાં અથવા 15 દિવસમાં, હા એક તો બેઠા જ છે અહીંયા જયપુરથી। તો આ બિઝનેસની બ્યુટી આ છે સાહેબ કે મેં જેમ તમને પહેલાં કહ્યું, તમને ઠીક લાગે કે ના લાગે, આ કરોડપતિ બનવાની ફેક્ટરી છે। તો જેને બી આજે એવું થઈ ગયું હોય ચાલો મારે પણ આજે કરોડપતિ બનવાનું આજે શરૂ કરી દેવું છે, તો કરોડપતિ જોડે ફોટો પડાવવો હોય કોઈને કીટ સાથે, તો અહીંયા સ્ટેજ ઉપર આવી શકે। અને આજ કરોડપતિ 4 છે, તમને કહું જો આજે રેડિયેશન વધારે છે કરોડપતિનું। જેણે આજ ફોટો પડાવી લીધો ને સાહેબ, એ 1 વર્ષમાં કરોડપતિ બની છે। હા, ચલો બીજી એક સરસ જાહેરાત છે આપણી, બધા લકી માણસો। હા, તમે આજે જેટલા લકી છો
કે આજે આ શનિવારે કાલે પરમ દિવસે આપણે એક નિષ્ઠી જે કેમ્પસ છે વાડીના 4 રસ્તા પર, જ્યાં આપણે દર શનિવારે મીટિંગ કરીએ છીએ, ત્યાં આવતા શનિવારે 1 થી 5 ટ્રેનિંગ રાખી છે. અને આ જે ટ્રેનિંગ લેસન છે એ 100% કરોડપતિ છે. એવી જબરજસ્ત ટ્રેનિંગ આપવાની છે. ફક્ત ને ફક્ત 150 રૂપિયા ફૂડ કોન્ટ્રીબ્યુશન રાખ્યું. સાવ નજીવો ચાર્જ છે. આટલા રૂપિયામાં આવી ટ્રેનિંગ મળે એવી નથી 4 કલાકની. અને જોરદાર 3 લીડરોથી આપણને એ ટ્રેનિંગ મળવાની છે, જે ઓલરેડી સક્સેસફુલી કરોડપતિ છે. તો કેટલા લોકોના ટ્રેનિંગમાં આવવાની ઈચ્છા છે? આજે જ જેને પાસ મળશે કાલથી બધા પાસ કરશે, કારણ કે જગ્યા ઓછી છે સાહેબ. કેટલી કેપેસિટી? 100 ની કેપેસિટી છે. 70-80 તો ફાઇનલ થઈ ગયા છે પાસ. 10-20 પાસ બાકી છે. જેને બી આજે ઈચ્છા હોય તો આજના જ ઉર્મિલ સર જોડે બુકિંગ કરાવી દેજો, અથવા તમારી અપલાઈન જે કોઈ હોય એની જોડે બુકિંગ કરાવી દેજો. 150 રૂપિયા આપી તો તમને પણ આ ચાન્સ મળવા પાત્ર છે. ડિક્લેર નહોતું કર્યું, પણ આજે સાહેબે કીધું બધાને કહી દો. તો આજે તમે લોકો લકી છો કે તમને આજે આ ચાન્સ મળ્યો છે. ફર્સ્ટ ટાઈમ કેટલા લોકો આવે જરા ઊભા થઈ જશે? હા બેન, ફોટો પાડે ને. ફર્સ્ટ ટાઈમ એ લોકો અહીં આવી જશે. ધર્માંગભાઈ જોડે બધા હવે કેટલા આવે યોગેશભાઈ, કેટલા આવે? આજે ધર્માંગભાઈ જોડે ફોટો પડાવવાનો ચાન્સ. પ્રવીણભાઈ થઈ ગયો. ઓકે, થઈ ગયું. આવી જાઓ બેન, આવો. જાઓ બેન. હા, ઓકે, વાહ, થઈ ગયું. ઓકે, ચલો બીજું કોઈ? ચલો ફટાફટ આવી જાઓ ભાઈ. ફોટો પાડે છે. હવે